જય માતાજી બધાને. એ જય માતાજી હો બેનબા. જય માતાજી બધા. સોનલબેન, માતાજીના ધૂપ દીવા કરી વાળ્યા ને? હા ભાભી, કરી વાળ્યા છે. તમે શાંતિથી બેસો, કઈ ચિંતા ના કરો. સોનલ, બેના મારી માટે એક પાણીનો કડચો ભરી લાવ ને. હા ભાઈ. બાપુ, તમારે પાણી પીવું છે તો ના. તમારા માટે પણ લેતી આવું. ના બેટા, હમણાં શિરામણ કર્યું ને ત્યારે જ પીધું છે. ભાભી, તમારા માટે? ના ના. ભાઈ, હાલે. સોનલ બેટા, આપણી ગાય માતાનું અને બળદનું વાસીદું થઈ ગયું અને બધાને નીણપોળો થઈ ગયો છે ને? હા બાપુ, બધું કામ થઈ ગયું છે. બેન, તમે કેવા સંસ્કારી અને સેવાભાવી દીકરી છો. તમારી જેવી દીકરી હવને ભગવાન દે. હા હો વાલીઓ, તમારી વાત એકદમ હાચી છે. આ કુળદેવીની કૃપાથી છે ને તમને અને સોનલને સદબુદ્ધિ હારી છે. વાહ બાપુ વાહ, તમે તો ખાલી સોનલના જ વખાણ કરો છો. હું તમારો દીકરો નથી. ના ના, તમે તો બાપુજીના રામ જેવા દીકરા છો, રામ જેવા. હે, હું તમને શું કહું છું, તમે સાંભળો છો? હા બોલ ને, તારે શું કેવું છે? હું તમને એમ કહું છું, આપણા સીડા પાડોશી નાગજી બાપા છે એ કેદી આપણું દેણું ચૂકવશે? અરે તું જરાય ચિંતા કરી માં. આ આપણા રૂપિયા છે ને, આ નાગજી બાપાને તો હું એના બાપાને દેવા પડશે. એટલે જ મેં એક યુક્તિ કરીને 5 વીઘા જમીનનો હાટાખત કરી લીધો છે. આ બધો કબજો આપણા હાથમાં જ છે. પણ ગયા વર્ષે દુકાળ પડ્યો તો અને ઓણના વર્ષોમાં વરસાદ વધારે વરસ્યો એટલે મોલાદ બળી ગઈ છે, એટલે ઉપજ ન આવી. એટલે શું એનું કપાળ દેણું ચૂકવશે? અરે મારી રૂપલી, આ એટલે જ મેં એક આઈડિયા ગોઠવ્યો છે. અરે જલ્દી કયો, હું આઈડિયા ગોત્યો છે. અરે અરખ પદુડી, તું આમ ઉતાવળી થામા. પહેલા તું મારી વાત સાંભળ. આ આપણે નાગજી બાપાને 3 લાખ રૂપિયા આપ્યા છે ને, એના બદલામાં આપણે એની જમીન લઈ લેવાની છે. અરે એ પાડાના કાન જેવી જમીન છે, તે થોડા 3 લાખ રૂપિયામાં આપે? અરે ગાંડી, જો એ હારી હલાઈથી ન આપે ને તો આપણા મોટભાઈને હારી ઓળખાણ તો છે જ તે. ઈ એને ધમકી આપશે ને, કાં મારા રૂપિયા આપો ને કાં જમીન. વાહ મારા બોરા ભરથાર, કેવું પડે બાકી હો. ગુડ આઈડિયા તમારો. એમે આપણે 95 વીઘા જમીન તો છે જ, એમાં ડોહાની 5 વીઘા પડી જાય એટલે પૂરી 100 વીઘા જમીન થઈ જાય. ઈ તારી વાત સાચી હો. હાલ હાલ હાલ. ભાભી, તમને ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું તો હવે સારું છે ને? દુખાવો તો નથી થતો ને? અરે બેનબા, તમે જો આટલી ભાભીની સાર સંભાળ રાખતા હોય તો મને શું વાંધો હોય. અને આપણા કુળદેવી ખોડિયાર માતાની કૃપાથી મને એકદમ સારું છે. અને સાંભળો, તમે ત્રણેય ચિંતા ન કરતા મારી. છતાં વાલીઓ, તમને અશક્તિ જેવું કે થોડોક દુખાવો લાગતો હોય ને તો ડોક્ટર પાસે જઈને બતાવી આવજો, મૂંઝાતા નહીં. અરે બાપુજી, તમે નાહકની ચિંતા ન કરો. મને નખમાંય રોગ નથી. પણ બાપુજી, મારા ઓલા ઓપરેશનના ખર્ચ માટે રૂપલા પાસેથી 3 લાખ રૂપિયા લીધા છે ને, એ ચૂકવાઈ જાય ને તો બધું સારું કહેવાય મારા હાટું. અરે ભાભી, આપણા કુળદેવી પર વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, હાવ હારાવાના થઈ જાય. હા બેટા, તમારી વાત સાચી છે. પણ લેણાનો ધણી લાડક્યો, એ ઉઘરાણી કરવા આવે અને હેલફેલ બોલી જાય ને તો આપણાથી સહન ન થાય. અરે બાપુજી, તમે શું કામ ચિંતા કરો છો? આ આવતા વર્ષે મોહલત સારી થાય, વરસાદ સારો થાય ને એટલે આપણે એના રૂપિયા આપી દઈશું. આપણે ક્યાં એના રૂપિયા ખોટા કરવા છે? હા બાપુજી, ભાઈની વાત સાચી છે.
બેટા વાડીનું કામ બધું પતી ગયું? હા બાપુ, આ થોડા પાળિયા હરખા કરવાના હતા, તમે ત્રણે જણાએ થઈને કરી નાખ્યા. હા બાપુજી, પછી હાંજે લાઈટ આવે ને તે જીરામાં પાણી વાળવાનું છે, કઈ માથા કૂટતો નહીં. અરે સોનલ, હા બાપુ. તે તો બેટા બહુ મહેનત કરી લાગે હો. જો આ તારું મોઢું જોતા જ એવું લાગે છે. જય માતાજી. આવા રૂપા, જય માતાજી. આવો રોપલીવો. અરે રૂપાભાઈ, બેસો ને, બેસો બેસો. હું અહીંયા બેહવા નથી આવ્યો. બે અને આ મારા ત્રીજો ધક્કો થયો છે. મારે રૂપિયાની ખાસ જરૂર છે. મારા રૂપિયા કેદી આપશો બોલો? અરે રૂપાભાઈ, અમારી 5 વીઘા જમીનનો હાટાખત પંચોની હાજરીમાં અમે તમને કરી દીધો છે. હવે જ્યાં સુધી રૂપિયા ના આપીએ ત્યાં સુધી અમારી જમીન ખેડી ખાવ ને. આમ શું કામ ઉઘરાણી કર્યા કરો છો? નાગજી બાપા, અમારે રૂપિયાની ખાસ જરૂર છે. તમે ગમે તેમ કરીને અમને રૂપિયાની જોગવાઈ કરી આપો. અમે તમારું કંઈ સાંભળવા નથી માંગતા. સમજ્યા તમે? રૂપલી ભાભી, રૂપાભાઈ, ભગવાન ઉપર વિશ્વાસ રાખો, માતાજી ઉપર વિશ્વાસ રાખો. અમે તમારા રૂપિયા પાછા આપી દઈશું. આ વર્ષે વરસાદ વધારે પડ્યો ને એટલે અમારો માલ બગડી ગયો છે. અરે રૂપાભાઈ, આવતા વર્ષે તમારા રૂપિયા સોનાની ભીતમાં સમજો. તમને અમારા પર વિશ્વાસ ન હોય તો કઈ નહીં, માતાજી પર તો વિશ્વાસ રાખો. આ માતાજીને હું કાંઈ માનતો નથી. 3 મહિનાની તમને મુદત આપું છું. 3 મહિનામાં મારા પૈસા આપી દેજો, નહીતર તમારી 5 વીઘા જમીન મારા ખાતે કરી દેવી પડશે. સમજ્યા? અરે રૂપા, પણ મારી વાત તો મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી. મારે મારા રૂપિયા જોઈએ એટલે જોઈએ. સમજ્યા? હાલ રૂપલી. ઓય શિવલા, આ પાવડો કોનો છે? અરે રૂપાભાઈ, મારો પાવડો છે. આ 2 વર્ષ પહેલા જાડામાં સંતાડ્યો હતો, હું ભૂલી ગયો હતો. અત્યારે યાદ આવ્યું ને તો થયું કે લઈ આવું. આ મને પૂછ્યા સિવાય મારા પાલામાં તારાથી અવાય કેમ? અરે રૂપાભાઈ, મોં સંભાળીને વાત કરો. આ ખેતર અમારું છે, તમને સાટાખત કરી આપ્યો છે, એટલે અત્યારે તમારો કબજો કહેવાય, હક નહીં. આ ખેતર મારું છે, તારાથી થાય એ કરી લેજે. એક તો બાપ દીકરાને રૂપિયા દેવાની તેવડ નથી અને પાછો હોશિયારી મારે છે. ભાઈ, તમે ગરીબ માણસને નાહકના રંજાડો નહીં. માતાજી બધા લેખા જોખા રાખે છે. તમે થોડું સમજો ને તો સારું. હું આ માતાજી કે ભગવાનને કઈ માનતો નથી. મારા માટે તો પૈસો એ જ મારો પરમેશ્વર. સમજો? ભાઈ, પૈસો તો આજે છે ને કાલે નથી. પૈસો તો હાથનો મેલ છે. માનવતા છે ને એ જ માણસની સાચી મૂડી છે. આ માતાજીનો થોડોક તો ડર રાખો. અહીંયાથી હાલતો થા. બહુ આવ્યો મોટો મને શિખામણ દેવા વાળો. એક તો પોતે ભૂખની બારે જ છે અને પાછો મને સલાહ આપે છે. ભાઈ, અમે ભલે ગરીબ રહ્યા પણ અમારી નીતિ સાચી છે. આવતા વર્ષે માતાજીની દયા થઈ જાય ને એટલે તમારા રૂપિયા અમારે આપી જ દેવાના છે. અહીંથી હાલતો થા નકર મારો હાથ ઉપડી જાય. જાઉં છું રૂપાભાઈ, જાઉં છું. પણ એક વાત યાદ રાખજો, તમારું અભિમાન એક દિવસ મારી માતાજી જરૂર ઓગળશે. હંમેશા સત્યનો જ વિજય થાય છે. તારે જ્યાં ખીલો મારો હોય ને ત્યાં મારી દેજે. અહીંયાથી હાલતો થા, નહીતર મને હાથ ઉપાડતા વાર નહીં લાગે. નીકળ.